શાંત પાટણ શહેરની ધરતી નીચે ભારતની એક અદ્ભુત સ્થાપત્ય કલા વસેલી છે, રાણી કી વાવ। 11મી સદીમાં સોલંકી વંશ દરમિયાન નિર્માણ થયેલી આ ભવ્ય વાવ રાણી ઉદયમતીએ પોતાના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં બનાવડાવી હતી। પાણીના સ્ત્રોતથી વધુ આ વાવને એક ઉલટા મંદિર તરીકે રચવામાં આવી હતી, જે ધરતીની અંદર ઊંડે ઉતરતી જાય છે, જેમાં 7 સ્તરો છે અને સુંદર કોતરાયેલા સ્તંભો તથા હજારો મૂર્તિઓ છે, જેમાંથી ઘણી ભગવાન વિષ્ણુને સમર્પિત છે। દરેક વિગતોમાં ભક્તિ, શક્તિ અને કલાત્મક મહાનતા ઝળકે છે, પરંતુ સમય જતાં નજીકની સરસ્વતી નદીએ પૂર લાવ્યું, જેના કારણે આ આખી રચના ગાદ અને માટીના સ્તરો નીચે દટાઈ ગઈ અને સદીઓ સુધી દુનિયાથી છુપાઈ રહી। 20મી સદીના અંતમાં પુરાતત્વવિદોએ તેને ફરી શોધી અને તેની પ્રાચીન મહિમા પુનઃ સ્થાપિત કરી। આજે રાણી કી વાવ માત્ર એક સ્મારક નથી, પરંતુ પ્રેમ, વિયોગ અને માનવ સર્જનશીલતાની અવિનાશી વારસાની જીવંત નિશાની છે।